જવાન જય કિસાન એસકે કિસાન હેલ્પ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો આજકાલ છે ને ભાઈ નારિયેળીનું વાવેતર ખૂબ પ્રમાણમાં વધારે ટૂંકમાં વાવેતર છે અને સાથે સાથે છે ને તબેલા એટલે કે આપણે ભેંસોના જે તબેલા હોય ને એનું પણ ઘણું પ્રમાણ છે, કારણ કે હમણાં દૂધ છે ને ભાઈ ક્યાંય તમને છે ને ઓરિજિનલ તમને ક્યાંય જોવા નથી મળતું, એટલે અમે તબેલાના ટૂંકમાં હોય ને તો ટૂંકમાં તમને દૂધની બધી વસ્તુ છે ને સારી ખાવા મળે। પણ એના માટે છે ને ભાઈ પહેલાં તો આપણે છે ને ચારો અને બધું છે ને કટિંગ કરવું પડે, બાકી જો તમે આખો ચારો નાખી દો તો એમાં આપણે કંઈ બેનિફિટ ન મળે, કેમ કે નુકસાન જાય તબેલામાં। તો એના માટે છે ને આપણે લાયન્સવાળાએ છે ને એક જોરદાર મશીન બનાવ્યું, જોઈ લો પહેલાં તમે મશીન। તો બધા મશીનો તમે જોયા હશે, ઘણા પ્રકારના ટૂંકમાં છે ને સાપ કટરો છે, પણ આ કટરની એક ખૂબી છે તમને કઈ ખબર? આમ તમે આમ મારો આનો અવાજ તમે જોયો, કેમ કે આની પ્લેટ તમે જાડી જો ખાલી, કેમ કે સાપ કટરની અંદર છે ને આવી પ્લેટ જે છે ને ટૂંકમાં હેવી એવી એકે ટૂંકમાં મશીન છે અને બ્લેડું પણ અંદર તમે જોઈ લો। આનું ફિનિશિંગ ટૂંકમાં કહી લ્યો ને તો આ ટૂંકમાં સાપ કટરની અંદર છે ને નંબર 1 બ્રાન્ડની અંદર આવે લાયન્સવાળાનું। અહીંયા જો આખું એડ્રેસ આપેલું છે જસદણની અંદર, જોયું લાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નંબર 1, મારા ખ્યાલ પ્રમાણે નંબર 1, કારણ કે આની ક્વોલિટી જેવી છે, કહી દે આમાં મોરો આવી જાય ને તો એમાં કંઈ થાય નહીં, ક્વોલિટી એક નંબર છે। અને આના છે ને ઘણી પ્રકારના મશીનો છે, આ એક ટૂંકમાં તમને છે ને આ ટૂંકમાં સાપ કટર છે, તાલા ભૂકો કરવાનું ને સારો ભૂકો કરવાનો, આના ઘણી પ્રકારના કટર આવે ટૂંકમાં, એને છે ને તમને ડિસ્પ્લે તમને ફોટા દેખાતા છે આખા કે આમાં કેટલી વસ્તુ અને વેરાયટી આવે। બાકી આવી રીતનાનું બધું ફિટિંગ છે, આ છે એનું રનિંગ વ્હીલ ને આ બધી પટ્ટી છે, ને આ રીતના છે ને અહીંયાથી ટૂંકમાં તાલા નાખતા જવાના, આ એક ટાઈપનું ગરેડી હોય, અહીંયાથી આમ ફરતું હોય ને આમ અંદર ઉડી જાય। અને આ ટૂંકમાં ચલાવવા માટે છે ને ટ્રેક્ટરની જરૂર પડે, 30 એચપીનું પણ હાલે અને એથી વધુ એચપી હોય તો પણ હાલે। અને આમાં પણ તમને મોડલ ઘણા આવે, મિનીનું પણ આવે, મોટાનું પણ આવે અને એથી તમારે મોટું જોતું હોય ને તો પણ આવે। સાપ કટરની અંદર રિવર્સ અને ફોરવર્ડ ગેર આપેલો છે, જેથી કંઈ પણ વસ્તુ ફસાયેલી આપણે રિટર્ન કાઢી શકીએ। એવું નથી કે ભાઈ આ સાપ કટર છે તો આમાં કંઈ સેફ્ટીનું કેવું કંઈ ધ્યાન નથી રાખ્યું, સેફ્ટી સૌથી પહેલાં, કેમ કે જો તમે તાલા નાખતા હોય ને તમારા હાથ અહીંયા એટલે પહોંચે, બરાબર? જો અહીંયાથી તમે માપી લો, તમારા હાથ અંદર તો પહોંચે જ નહીં, એને પહેલાં છે ને તમારા આ ટૂંકમાં છે ને આડું આવી જાય અને અહીંયા પણ જો ઉપર આવે, બાકી આની કંઈ જરૂર નથી, ન આપ્યું હોત ને તો પણ હાલે, પણ આ છે ને સેફ્ટી માટે આપ્યું, જેથી કરીને કોઈનો હાથ છે ને મંદ ન જાય। ને એવું કંઈ નથી કે ખાલી હાથ માટે, આની પાછળ જે આ બધી પટ્ટીઓ લાગેલી હોય ને અહીંયા પણ જો જારી આપી દીધી, બાકી આની કોઈ જરૂર નથી આપવાની, પણ સેફ્ટી માટે, ખેડૂતની સેફ્ટી પહેલાં આમાં છે ને ટૂંકમાં લાયન્સવાળાએ આપેલી છે, એ બહુ સારી વાત કહેવાય। બાકી એમાં થોડું ઘણું કટિંગ કરી લો તો 500-1000 રૂપિયાનો ફેર પડે, પણ એ કંઈ કર્યું નહીં, ડાયરેક્ટ જારી આપી દીધી, તો સારી વાત કહેવાય કે આ ટૂંકમાં સેફ્ટી એવડી આપી। અને આ સાઈડ તમે જોઈ લો, આ સાઈડ બાકી છે ને અહીંયાથી પણ તમારે છે ને જે આપણે ભૂકો થાય ને અહીંયાથી ટૂંકમાં આમ જતો હોય તે બધું અહીંયા આપેલું છે ને આમાં બ્લેડું ઘણી આપેલી છે। અને સાથે સાથે છે ને આ તમે આની ક્વોલિટી જો પાઇપું ને બધી, અને આના ગરેડા ટૂંકમાં આમ લેવલ ઉપર બધું ફિટિંગ કરેલું છે। અને ટ્રેક્ટરને તમારે ખાલી જોઈન્ટ કરવું હોય ને તો અહીંયા તમારે જો હકડાઈ નામની વસ્તુ ન થાય, કેમ કે જો આ પટ્ટા છે ને આગળ આપી દીધા, એ તમારે જો હાવ નજીક ફિટ કરવું તો અહીંયા પણ તમે કરી શકો, 2 ઓપ્શન આપેલા છે, નજીક રાખવું હોય તો અહીંયા પણ ફિટ કરી શકો અને આરામથી ટૂંકમાં છે ને આ ફિટ થઈ જાય। અને આ મોડલ છે L3 લખેલું છે, બાકી વધુ જાણકારી જાય તો તમને ડિસ્પ્લે પર નંબર આવતા છે ને અહીં આવતો છે લાયન્સવાળાનું। અને બાકી આ બધી ગેરબોક્સ આપેલી છે, આ બધી વોર્નિંગ આપેલી છે કઈ રીતના ધ્યાન રાખવું બધું। તો હાલો અમે છે ને પહેલાં આપણે છે ને આમાં તાલા નાખીએ ને કઈ રીતના તાલાનો ટૂંકમાં ભૂકો થાય ને એ તમને બતાવીએ કે આ તાલામાં કઈ રીતનાનું કામ છે। હાલો તો ટ્રેક્ટર ચાલુ કરી અને તાલાનો ભૂકો કરીએ। તો આપણો ભાઈ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે, જોઈ લો પાછું બધી સેફ્ટી હવે કેવું કામ આવે તમે જો। હવે આપણે નાખીએ તાલાની અંદર, એમાં તમે 3 વ્યક્તિએ નાખી શકો ટૂંકમાં, ભૂકો લો એકદમ ભાવ ભૂકો। હવે જે આપણે તાલાનો જે ભૂકો કર્યો ને એ જોઈ લો, હાવ એટલે હાવ ભૂકો। હવે હે ને ટૂંકમાં તાલા તો આપણે નાખ્યા, હવે આપણે એને ઘેરા હોય જો એકદમ કઠણ હોય એ કઈ રીતના કટિંગ થાય ને તમે જોવો।
આ બધી ઘેહીરાનો ભૂકો કર્યો ને અહીંયા જો પડ્યો આવો નાનો. હવે આપણે ઘેહીરા પીલા તાલા પીલા બરાબર એ બધું કમ્પ્લીટ છે, પણ હવે આપણે સ્પેશિયલ વાત કરીએ કે જેમ તબેલાની કે ભેંસોનો ચારો કઈ રીતના કટિંગ કરો. તો અહીંયા જો હૂકો ચારો આપેલો છે અને લીલો પણ આપેલો છે. તો એ બંનેને છે ને આપણે કટિંગ કરીને ચેક કરી કે ચારો ટૂંકમાં જે ભેંસનો ચારો હોય ને કઈ રીતના કટિંગ થાય. હાલો તો પહેલાં છે ને આપણે હૂકો ચારો છે ને કટિંગ કરીએ. હવે આપણે જે હૂકા ચારાનું કટિંગ કરવાનું છે. એકદમ જેમ આપણે ઘંટીમાં જેમ લોટ દરીએ ને એવું ટૂંકમાં હાવ દરી નાખે. તમારે આખા ભેહું છે ને ભેહું હોય અથવા ગાયું હોય એકદમ ટૂંકમાં છે ને ખાવા માટે એકદમ હાવ એટલે આરામ નાના નાના કટકા કરી નાખ્યા. હવે છે ને આપણે લીલા ચારાનું કટિંગ કરવાનું છે. કરી નાખો લીલાનું. હવે લીલા ચારાનું કટિંગ નામે ખાલી જોઈજો. જોઈ લો લીલો ચારો કટિંગ કરી ગયો. જો આ ટાઈપનો છે ને ટૂંકમાં તમારો ચારો કટિંગ કરી નાખે. હાવ એટલે હાવ એકદમ નાનો. આ ટાઈપનો. હવે આ મશીનની અંદર છે ને ક્વોલિટી કેવી છે ને બ્લેડું કઈ રીતના કામ કરીને આપણે ખોલીને તમને બતાવી દઈએ આખું ડિટેલ. તો આવી રીતના ખોલીએ. ટૂંકમાં ટ્રેક્ટરનો બોનેટ જે રીતના ખોલતું હોય ને એ ટાઈપનું ટૂંકમાં બધું ફિટિંગ કરેલું છે. હા ભાઈ આપણને સમજે છે કેમ કે આમાં આપણે બહુ કંઈ ખ્યાલ નથી. અને કઈ રીતના હોય આ છે ને જો તમારે બ્લેડ કાહે એટલે તમારે આ બોલ ચારે ચાર ઢીલા કરવાના ને આ બોલ છે ને તો આ બોલ અહીં સેટિંગના બોલ છે ચારે ચાર ટાઈટ કરો એટલે આ બ્લેડ ઓછી થાય એટલે અહીં જગ્યા નો રહે. જો અહીં જગ્યા એટલે કટિંગ ઝીણા મોટું થતું મોટું થાય. નકર અત્યારે શું થાય કે અહીં નકર બીજા સાપ કટરમાં શું છે કે આ જેટલી બૂંદી થતી એટલે જગ્યા પડતી જાય એટલે અમુક સમયે છે ને એ લાંબુ ટૂંકમાં આમાં અટાણે ગેપ ખાલી તમે જોઈ લો માઇનર એટલે માઇનર ટૂંકમાં આપણે કહીએ કે મકોડો ન કરી એ ટાઈપનું છે ટૂંકમાં. રેડી. બાકી તમને આ ક્વોલિટી ટૂંકમાં આ મશીન બધે કરતાં કેવી લાગી? સારામાં સારી હો. અમને આ ક્વોલિટી બહુ સારામાં સારી લાગી. તમે આપણે જોયું કે આમાં આપણે તાલના પીલા ટૂંકમાં સૂકો ચારો લીલો ચારો બધું કટિંગ કરી લીધું બરાબર. હવે તમે વિચારતા હશે કે આની કિંમત કેટલી હશે ને ક્યાંથી ટૂંકમાં ખરીદવાનું. તો આની કિંમતમાં છે ને ફેરફાર થતો હોય કેમ કે લોખંડનો ભાવ આજકાલ છે ને દરરોજ વધે ને ઘટે. તો આનો ભાવ તમને નથી કહેતો, તમને નંબર આપી ગયેલ છે ડિસ્પ્લે ઉપર. ત્યાંથી તમે કોલ કરી અને એને ભાવ અને આ ખાસ આમાં સબસિડી પણ ટૂંકમાં ઉપલબ્ધ છે. અને આ બધા જે મશીન આવે ને બધીમાં ટૂંકમાં સબસિડી મળે. તો નંબર તમને ડિસ્પ્લે પર જોવા મળતા છે. ત્યાંથી તમે કોલ કરી અને આનો ભાવ જાણી લો. અને જો તમારે ખરીદવું હોય તો તમે ફટાફટ કોન્ટેક્ટ કરી અને એને બુક કરાવી લો. તો આ વિડીયો આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડવામાં ભાઈનો પણ આભાર જેનો આ મશીન છે એનો. તો ખાસ આને જો તમારે ખરીદવું હોય ને તો નંબર આપેલા છે ત્યાંથી ખરીદી લેજો.